એ છોકરા હા કાકા તાજુ પેપર જ્યું મારું કેવું મોનો ને તો તમે ફોર્મ ભરાવો. હું લાગુ છું ફોરન ભરાવા જો અરે લાગો છો, એકદમ લાગો છો. ક્યાંના મોટા વા અમે અલા પૈસાની તો શું વાત કરા? આ મગનથી બેઠો ને એટલી ઘડા કોઈના બાની ત્રેવડ નહીં કે ડેલિકેટ બની ગયા. હા પૈસા અમને આલો અમે ના, લ્યો. પ્રચાર કરશે. આ બે તમારા અને આ બે તમારા. પ્રચારમાં કોઈ ખોમી ના રહેવી જોઈએ. ભેમજી મો ઉભો હોય કે ભેમજીનો બા ઉભો હોય. આભાર આભાર. મશરૂમ ઉડાડો છો. એટલે મશરૂમ નહીં ઉડાડતો, આ તો પ્રેક્ટિસ કરતો રહ્યો તો. આમ કાલ ઉઠીને જીતી દેવાનો છું. પ્રેક્ટિસ તો કરવી પડે કે જનતા હોય તો બધે આમ હાથ જોડવા પડે ને આભાર ના કહેવા પડે. તમે એમાં પાસે તમે લીડ થી જીકો કે હા પૂરેપૂરી લીડ મળે આપણે. પૂરી લીડ થી તો આયા ચમ ખબર એક ઉભું રહ્યું છે એમાં જ કોઈ ઠકોણું છે ને. કોણ પૂરી છે? એટલે એક જણો છે સાઈડના ગોમનો એક ઉભો રહ્યો. હમણાં કાલે જ એને ટિકિટ મળી છે. ટિકિટ મળી છે? હા એને મળી. એટલે હમણાં તો કોઈ નતું ઊભું તમારું હોમે. એટલે પણ કોઈના બાની ત્રેવડ નહીં કે મગનને હરાઈ કે ખબર છે ને. તો તમે તો જીતવાના જ છો, એ તો મને પૂરેપૂરો વિશ્વાસ છે. તો પછી આ કીધું તમે હવે પૈસા વાપરવાનું ચાલુ કરી નાખો. હવે એક જ દાડો છે આપણા પ્રચારનો. પણ વાપરવા માટે પૈસા હોવાય જોઈએ કે. એટલે પૈસા ગમે એમ કહીને ઓળ કરો ફટોફટ. ઓળ એક વીઘાની કરી છે થોડી. તો ફટોફટ પૈસા કરો થૂકું ડાયરા મણા. વીઘો ઓમ કે ઓમ. હા હા તો પૈસાનો ઓળ કરો ફટોફટ. તે આપણે ગમે પૈસા આલો પડે ને તો તમારો ઓટો પડી જાય. એટલે હું શું કહેતો હતો ખબર ને, સરપંચે મને ટેકો કરવાનું કીધું છે પાછું. સરપંચ પણ ટેકો કરતા કરશે અને નહીં કરે તો એટલે કરશે એમ તો વાલોદી કોઈ કઈ ફરી જાય એવા નહીં. તમને શી ખબર આયા આયા ફટોફટ પૈસાનો ઓળ કરો. બધા પૈસા વેરો પરા તે બધાને વોટ આપતા મારમાં વેરાઈ જાય. એટલે આ જોન ખાલી આમ રોડ પર મેલ જેવા છે. જેને જેટલા જોતા હોય લઈ જતા ને વોટ આલતા મગનથી. રોડ ઉપર નહીં વેરવા, પૈસાનો ઓળ કરો અને 1000 રૂપિયા જેવો મનતો આપો. એટલે 1000 રૂપિયા હાલતો નહીં. તો અને વોટ ના મળે તો તમને પૈસા આલવા પડે ને વોટ ના મળે. પણ 1000 રૂપિયા હવે હાલ સીની તમે લઈને છે થાલું મૂકો. મારે પેલો વિઘાડો ને અડોણો મેળવાનો છે. હા એમાં જ થોડા ઘણા પૈસા આવે ને તો પાસ વેરું. હાલ તો વેરે એવા કે વાપરે એવા મારા પાસે જ નહીં. ફોર્મ ભરાવા ને એટલા પૈસા પડ્યા હતા, ભરાઈને ટિકિટ લઈને આવ્યો રહું ખાલી બસ. બીજું જ કોઈ છે નહીં. એટલે ચૂંટણીમાં આવવું હોય ને અને વોટ લાવવો હોય તો પૈસા વેરવા પડે ને. વાત હાસી. વોટ વેણવા હોય ને તો પૈસા વેરવા પડે. એમ જ તું હાલો 1000 રૂપિયા લાવો ફટોફટ આડો તો તમે. 1000 રૂપિયા આમ જરૂરી એમ. જરૂરી ચૂંટણી પૈસા ના વાપરો તો તમે ચાર વાપરશો પૈસા. એટલે 1000 રૂપિયા વોટ આલશો 1000 હા રૂપિયા. 1000 રૂપિયા મને આ તો મારા બદલે નહીં. તો આ બીજા 2-3 ગોમમાં દારૂડિયા નહીં હા ઈરા માગે ઈને હારું લેવા આવ્યો હું. અલ્યા એ હેડો ને એસે હું આલજુ કહો તો. માર તો રૂપિયા જોતા જ નહીં કતુંય. હું તો તમારો વાળો સપોર્ટમાં જ છું. હા હવે જુઓ તમારા જેવાનો સપોર્ટ હોય ને હા આવા હગા હોય આરે તો આરે ના કજી મગવો સમજ્યા. પણ અડધો કલાકમાં બીજા પૈસા ને ઓળખી નાખજો. બીજાને આલવાના છે. ના પેલે અડધો કલાક તો ને પણ કલાકમાં મને કીધું તું કે હા. એ અડોણી જમીન મેલાઈ જઈ પૈસા ખાલી લેવા જવાનું છે તો બસ. પૈસા તો એ ફટોફટ લાવો ને કે પ્રચાર કરવાનો ટાઈમ નહીં રહ્યો ઘણો. ઉવે ના પાછી તો ખબર હે 12 વાગે બધો પ્રચાર ને બચાર બધું બંધ થઈ જાય. ઈ વાતે હાસી. તેમાં પૂરેપૂરી કોશિશ કરવાની છે. હેડ તું તમે 1000 ફટાફટ રૂપિયા આલો. હાલો ભૂરે ટેમ જ દે ઉતાવળ કરો તમે હેડો. એ છોકરા હા કાકા તાજુ પેપર જ્યું મસ્ત. મસ્ત હમણાં શું છે ને અમાર જેમ અમે ભણ્યા નહીં તમે કોઈ ભણજો. અમાર જેમ રખડતા ના ને પેપર લખજો ને. સારું છે પેપર છે બધો મસ્ત. હારે છે ને મને જોવા જઈતી ઉપર રહેતી આમ લાવતી. અરે પ્રશ્ન કેમ લઈ લેશો હે? એ તો છૂટી ગયેલો ભૂલ છે. એટલે ભેમજી હા આવરા વાલાજી શું કરો છો? આ બસ છોકરો પેપર આવીને આવ્યા છે કે જોઉં રહો છું. હવે તમે તો કોઈ ભણેલા નહીં, છોકરાને શું શીખડાવતા હશો? પાછું કેવું પડે કે ભણે કે અમારા જેવો રખડે જ ના કે. હા એ વાત સાચી. રખડતો મત ને ભણજો. હા હો હાલ તો પેપર હશે ને. હા પેપર સારું છે કે હું શું કહું, શું કહો? તમારે એક ફાયદાની વાત લઈને આવ્યો છું. શી ફાયદાની વાત? તમારો ફાયદો થાય એવું છે. શી કહો કહું કહો. મૂકો એમ કરવું પડશે પણ તમારે હા કરી નો છું. કરશો હા તો પેલા મગન નહીં
હા ઓળખ્યા એની પેલા ડેલિકેટમાં ફોર્મ ભરાય છે અહીં અમે કોઈ ઊભું નહીં રહ્યું હા એટલે મારું કેવું માનો નહીં હા. તો તમે ફોર્મ ભરાવો મને. હું લાગુ છું ફોરમ ભરાવા જેવું અરે લાગો છો એકદમ લાગો છો તમે ખાલી ભરાવો ને વોટ અલાવવાની જવાબદારી મારી બધી હા તો ભરી નાખો વળી તમારા પાસે બધે ડોક્યુમેન્ટ છે હા ઘરમાં પડે છે બધા તો હેડો ફોર્મ જ ભરાઈ નાખો એને શીખવા નહીં જવાનો હા ભર- અંધુ હીરો જીતી જાય ને હે તો પોસ્ટ ગામ તો રમણ ભમણ કરશે ભરાઈ દે હા ભરી નાખો હેડો તા હેડો તો તમે ડોક્યુમેન્ટ લાવજો ને આપણે ભરાવતા આવતું ફોર્મ જ હાલ ચાલુ છે ફોર્મ ભરાવાનું હું લાવો રે document. હેડો લાવો રે ગાયક ભરાઈ નાખો ફોર્મ અને ઊભા જ રાખો ડેલિકેટમાં મગનને તો હરાવાથી વાત હાસી દિક્કત નહીં જેવા ગમે એમ થાય તોય પૈસા ભરલે ઘરના કાઢવા પડે અને તું લ્યા પણ દે મોટો થઈને ટેડર બનશે ટેડર હો મજૂરી મત કર દે વસ્તા આવડે હે ને? તો બરાબર લાયો હા લાવી લો લે હેડો તાર હેડો 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 હટજી મંબલ બરાબર અને તું લે ભાઈ યાર હવે રાખી ચાર નોકરી ધોરણ સારો લે હેડો હેડો જો ટિકિટ મળ્યા પછી તરત ગાડીઓવાળા ગાડી લઈ મેળવા તો આવે છે કે ના આવતા હા અરે આ તો પાવર પાવર ડેલિકેટ નો પાવર બધાને પાવર હોય એમાં ટિકિટ લીધી નહીં પાવર આવી ગયો નહીં હા અને હું શું કહું શું કહો તમારા પાસે પૈસા જ પડ્યા છે ને એમ તો થોડા ઘણા હાલ નહીં થોડા ઘણા હાલ નહીં હાલ રાખો રાખો પણ આ શૂટિંગ વાપરવા પડશે જો વોટ જોતા હશે તો કેટલા તો ઘણા નહીં થાય તો 8 લાખ રૂપિયા થાય 108 લાખ રૂપિયા હા 8 લાખ ઘરમાં નહીં ઘરમાં કોઈ નહીં ના હોય હા. પણ લાંબા પડે આખા પાછા કરીને કોક સમજ્યા કે તમારે શીખવું હોય ને તો પૈસા તો ખર્ચવા પડશે જેમ કે પેલો મગોય છે ને આ પૈસા આમ ઉડાડે પાણી જેમ તો પૈસા લાવવા હારું શું કરશે આપણે પૈસા તો હેડો નહીં તો કોક ભેત કર હેડો તમે હાલ ઘેર હેડો ઘેર હેડો તું પેલા બાળકો છે હો એમ તો ખરેખર મજા આવી હો મજા આવી કાકા આ હાર ક્યું પહેર્યો ચોઈ પહેરવા દો આખું અલ્યા ફાઈનવા નહીં જતા આ તો મેં ફાયર એન્ડ ડેલિકેટમાં ફોર્મ ભરવડાવ્યું છે ટિકિટ મળી છે મને કેટલી લડશી તાર બાપ કાકો અને સરપંચ બની જાય પોસ્ટ ગમના સમજ્યા હવે એ બધી તું જા પોણી એક કામ કરો હવે આપણે જો 2-4 દાડાની વાર હતી નકર તમને ટિકિટ મળી ગઈ ને એ સારું શું છે પાછું હા નકર મળો જ ના પાછા તમે નસીબદાર છો હવે પહેલું કામ તો શું કરવું પડશે આપણે ખબર છે શું કરવું પડશે વોટ લાંબા હારું પ્રચાર કરવો પડશે પ્રચાર હારું માણસો ભેળા કરવા પડશે એટલે આપણે બધા માણસો ભેળા કરવા પડશે માણસો તો ભેગા કરશે બરા હા પણ પૈસા કેટલો લાવવાનો હોય પ્રસાદ હા પ્રસાદ શું કરવો છે હાલ તમે ના કીધું પરસાદ પ્રસાદ નહીં લ્યા પ્રચાર કરવો પડશે એમ કહું છું ઈ પરચાર વળી ગયો એટલે આ બધાને ઘેર જઈને કેવું નહીં પડે કે અમાનું હાલજો વોટ આમાંનું વોટ હાલજો એમ નહીં કહેવું પડે કેવું પડી ગયું તારે બધાને ભેળા કરવા પડશે તો હું ફોન કરું હવે કરો પેલા પતુજી ને રાભાઈ ને બધાને લેતા આવે કે નંબર આલો ના છે હેલો પતુજી જો હતા અલ્યા તો હોય આવજો હા પેલા ઘેર અલ્યા શું ચોય કરો ફેમિલી ઘેર આવો અલ્યા હું તમને એક સરપ્રાઈઝ આલું એટલે તમે આવો તો ખરી ઓય આવો ને જો તારે તમને ખબર પડશે કે મજા આવી એમ હા આવો ફટાફટ ને પેલા લેતા આવજો રાભાઈ ને ગટુજી ને જે આવે બધાને લેતા આવો થોડું કોમ છે હા હા આવે જ છે આવે છે કે હા હા હવે પાછા વોટિંગના 2 દાડા જ બાકી છે એટલે જેમ બને એમ તાત્કાલિક પ્રચાર કરવો પડશે કાયકા પૈસાની સગવડ કરવો પડશે તમે ગમે નથી એક વીકો પડ્યો છે વેચી નાખો વીઘો પડ્યો છે એમ વીઘો પડ્યો છે એ તો પડ્યો રહેવા જો વેચવો નહીં અડોડો મેલો ભાવ હા પાછી આમાંથી પૈસા કાઢી તરત વસૂડી નખાવજો હવ ચાલે કે એટલે તમે એ પાછી આવે વેસવરાય ના આઈ જા પાછી હવે તો તમે કમાવો કે પછી આમાંથી હવ તો કાલ કોન્ટેક્ટ કરું મને કાલ નહીં આ હોદનો જ કરો ગમે હમણાં કોન્ટેક્ટ કરો હો ઓકે આ જે ડોન રાખે હા કેમ છો
આ ઓય હારા બાર પહેરાવશું કોઈ ફોટો ફોટો મઢાવા શકજો ફોટો નહીં બનાવવાનો તો? તમને નહીં ખબર ના પણ કોઈ ખબર નહીં એટલે તાર મેં તમને બોલાયા હતા મેં કીધું ને તો બોલું તમને શું હાલો સબસ્ક્રાઇબ સિપ્રીસ કો કરું ને હા રી ડેલિકેટ બની જાય રે ડેલિકેટ બની ગયા બની નહીં ગયા તો ડેલિકેટમાં ફોર્મ ભરાયું છે ફોર્મ તો ભરાયું છે ટિકિટ તો મળે તર મળી ગઈ મળી ગઈ લઈને આયા ને ટિકિટ મળી ગઈ તો સારું કહેવાય લ્યો એટલે મગનને ટિકિટ મળી આ વન ટિકિટ મળી તો આપણને શું કઈ મળતું નહીં મગન ની મળી હા પણ મગન ને હરાવાથી એટલે મેં ઓય ઉભા કર્યા છે હવે અમે કોઈ ઊભું નતું એટલે હા, તમે સમજ્યા કે ઓય. અને વોટ વાઈને જ આલવાના નથી શું કીધું ખબર મગન આયા તેમ તો હમણાં દાડે હા ઢાબા ઉપર ઉભા ઉભા પ્રચાર કરવા આયા છે ના હું ઈન પાસે આવી ગયો હતો તમે ઈન ભાઈ ગયા ઈન ઢાબા ઉપર ઉભા ઉભા ને તો હું કરતા હતા કે હું જીતી ગયો એની પ્રેક્ટિસ કરું પહેલથી પ્રેક્ટિસ ઓહ, કરવા કરતા હતા. ઓવે પ્રેક્ટિસ ઓ અરે 33 કરવાળા શું આ જીજી જા હે હા કોણો કોઈ ના જીકે મેં કીધું તમારે ફૂલ સપોર્ટ માં કીધું પૈસા વેરો પૈસા લાવો કે ઈન પાસેથી એમ હવે તું પૈસા હટાડજે. પૈસા તો લાય જ જવાનું પેલા નાળવા છે ને પેલા નાળવા છે એમ કહેતું 1000 રૂપિયા લઈને આવ્યો હે તો આજનો દાડો સુધરી જતો આજનો દાડો સુધરી ગયો તમારે જાજો તમે અમે હમણાં હોદનો જાવું છે મારે હા હવે લાવજો કે અમારે આમાં બધાને માં આલો થોડા પણ એમ કરીને લાવજો કોઈ ઉપાત રાખાય પણ હવે 12 કલાક જ પ્રચાર કરવાના એટલે તાર બોલાયા છે કીધું તમે એને આપે ને બધા થઈને પ્રચાર કરે પરો કે હા ફટોફટ એ જીતી જોઈ જીતી જો હારે જીતી હોય દીકડવા આપણે જે હડતું પ્રચાર કરવા પ્રચાર કરવા ચાલુ કરી નાખવું પડે મગનને ખબર ના પડી હવે અને ખબર પડે ને તો સબ પડતી આપણે શું આપણે શું લેવા દેવા? હા આપણે એમ કે હા આપણે શું કહેવાનું ખબર છે એમ કે અમે તમારા વાળા છે હા તમારો વાળા પૈસા લેવાના હોય મારો દજી પાસે હા, હેડો આપણે લેવાના પૈસા લે હેડો આ ફોન હવે મારો ફોન લાવો પ્રેમજી ને વાલોજી ને પ્રચાર કરવા જાય વાહમાં આ ગોમમાં ફરવા બધા આપણે જાવ તો આપણે નહીં જાવ લ્યા ચમ આપણે તો પ્રચારમાં છે ને તો રડા તડકાના તપ અને રડો પરસેવો થઈ જઈ તો આપણે બાકી તો મળે ના હાલે ના આપણે હાલે ના જીકે તો ને ફાયદો આપણે શું ફાયદો એટલે તમે મગનજી ને હેડો તારે ગુજુ ગરમ કરાવરાવું એવું હે તો હેડો તારે નહીં હેડો ખાલી હું બોલે જાવ હા હેડો મારું બેટું આજી બાજુ પ્રચાર કરવા છું 4 દાડાથી ઓમથી ઓમ ફરું રહ્યો છું અને પ્રચાર કરું રહ્યો છું મગનજી હવે આવરા આવો રોમ રોમ રામ રામ આવો રોમ રોમ કેમ શાંતિ પ્રચાર કરવા છે જ્યાં નહીં હા પ્રચાર કરવા અલ્યા હમણાં જ જઈને આવ્યો સાઈડ ના વાહમાં ગયો હતો જ્યાં તા એમ નીતિ હોય હવે કીધું ચે જવું કરતો રહ્યો હતો જવાનું પછી વિચારજો ચમ એક બીના બની છે તમને ખબર ના રે કોઈ ખબર નહીં બીના છે ની બની છે વળી તમાર હોમે કોણ ઉભું રહ્યું ખબર તમને ના રે કોઈ ઊભું નહીં રીશું અરે કે કોઈ ઉભું નહીં ખબર જ નહીં હોય કોઈ ટિકિટ મળી એક જણા એટલે મળી છે ચિયા લલ્લુ પંચુ કોણ કેન મળે ખબર હે હવે મારે જોણી શું કરવું છે હવે ગમે એને મળી મારામાં થોડું જીકવાનો હે ઈ રહ્યો અલા એ મોડા જીવો છે મોટું માથું છે તમે હારી જાઓ એટલે ગમે એવું મોટું માથું હોય તો મારે હેઠે એક ટસકો મિલા ને 2 ટુકડા નાનું માથું નોમ અવળે છે ને તમે દીવાઈ જાઓ લ્યો કહેતું પ્રેમજી થઈ જાય કે નહીં તો નતા મોંધાલી ગાડા પેમજી ટિકિટ મળે એમ ઓય અને એની તો વાત શું કરું હું લાખ રૂપિયા પેલા નેસાડા વાહમાં પોકાડ્યા અને સવર્ણાની પીટી પેલો ખોખા આવે ને હીરે જોઈ રહ્યા છે અને કોઈ પ્રચાર થાય રહ્યો છે હાલ તો અડધો કલાક પેલા ટિકિટ મળી તમે જેટલું કામ ચાલુ કર્યું છે નહીં તમને પાડી જાય એટલે ઓય તમે હજુ તો ઘર ને ઘર પહેરી રહ્યા છો હીરો તો પ્રચારમાં ફરા છે ને પૈસા વેરા છે આ ગોમમાં ફરી જો હીરો હા બધા વાહ લેરા તમારે કયો વાહ વોટ આવે છે તમારે એકલાનું વોટ આવે છે કોઈ તો તમારે ઘરને ને વોટ તમારે તો ના આવે પછી તો મારું બેટું હવે હું આવી રહ્યો હીરો નહીં એટલે પેમજીને તો ઓળખાણે કેટલી છે અને હું તો ઘર મિલીને જો ખસે નહીં હોય અને તમારે જો ભેમજીને ટક્કર આલવી હોય ને હા તો પછી ઓથડો પૈસો વાપરવો ઓએ શું કેવું વાપાથી ઓધળો પૈસો તો વાપર છે પણ જીકશે તાર ને મને તો આ શાદ મરી જઈને મારતો ઉડાડી દીધું હાલ પૈસા જેટલા ઉડાડે એનાથી ડબલ તમે ઉડાડો ને તો જીતી દોરા તમે પછી હવા મુડાડું તાર હવે થોડા બધા લેહી પેમજી ઉભો છે એટલી ગળા તો સપોર્ટ કેમ ભેમજી કદી વધારે ઓળખાણ અમારે બે ને પણ વાત હાસી પણ હવે તમારે બે ની ઓળખે નાટે મન મોણો જોઈને વોટ ના મળે કે યાર વોટ તો અમે અલગ રાખે ખાલી તમે પૈસાનું જોર રાખો પૈસાનું જોર રાખવું એમ હાલ પકડાઈ જો મને પૈસા 2 બંડલ થી તેનો મોટો વાહ અમે અલા પૈસાની તો શું વાત કરા આ મગનથી બેઠો ને એટલી ગળા કોઈના બહાર ની ત્રેવડ નહીં કે ડેલિકેટ બની ગયા
હેડો. પૈસા અમને આલો અમે આલ્યો પ્રચાર કરશે આ બે તમારા અને આ બે તમારા. પ્રચારમાં કોઈ ખોમી ના રહેવી જોઈએ. ભેમજી મો ઉભો હોય કે ભેમજી નો બા ઉભો હોય, પણ જીકે કોણા મગન ઓભળ્યું પથુજી. હા તમે જીતશો. હા તમે હવે આખા આમાં ફરી વાળો અરે ખીલ્યું પકાડો સવણા ની ઘેર. સવડાની આપણે શિવ આલ છે ને ડુંગળી આલ છે. હા ડુંગળીના કટા ઘેર પકાડો. અને તમે જીતથી આવશો. હા અને પૈસા એક ના ઘેર 10,000 આલવા હોય તો 10,000 આલશે. પણ ડેલિકેટ હું વણવો જોઈએ આપણે ને. 100%. હા 101%. અને જો હું ડેલિકેટ બને ને, મારા બેટા ભળવાઈ રહેતા નહીં. એક પૈસા જ લેવા આવ્યા હતા કે શું? અલે અભળો છે તે જ્યાં ચાઈએ. પણ આ ભેમજી કોક કાવતરું કરવું પડશે હો. ભેમજી માથે એવું લાગે છે એક ભેમજી મને કાસે ને કાસો ખાઈ જવાનો છે. પૈસા ખવડાવું તો મારો બેટો પૈસા થોડા લઈ રહ્યો વળી. જોયું રાભાજી જોયું ગુજા ગરમ ગરમ કેટલા છે શીખે છે ભાઈ ગણા નહીં કોઈ આપણે તો ગણશે બણશે કોઈ નહીં પૈસેથી મતલબ આપણે તો ગમે એમ વાપરો આપણે તો ના હવે જોત ખરી પણ મજા આવી ગયો પાછી આપણે જ્યાં આમાં કોઈને આવવા નહીં. આ તો બધા આપણા ખીચામાં જ રહે ઓ ભાઈ પ્રચાર બચાર કોણ કરે એટલે કરે એને કરવા કોઈ નહીં. હા આપણા બદલે જીક્યા છે શીખે આયા પેલા ભેમસિંહ જીકવું હોય કે મગન ને જીકવું હોય તો આપણે શું લેવા જેવા શું કરો છો ભેમસિંહ હા હાલાજી. હા એટલે આ તો શાક ને બાક ને બનાવે ખાશે હા શું કરે બીજું? એ બધું આપણું કામ ના હોય તો આપણે યાર હવે તમે યાર પેલા ફોરમ ભરાવી છે સમજો વાત ને સમજો ડેલિકેટમાં હા અને હું શું કહું શું કહો? રોધના પેલા તો ખાઈએ રહ્યો મગન કઈ શા કાઢું? ઈ તો મને જી ખબર હું શું કહું પેલો વેદ કર્યો તમે હા કર્યો. રોધના લાવો ના કે પછી શું ખબર છે 500 કલાક બાકી છે જ પાછા પ્રચાર કરવાના કેટલા? પછી પ્રચાર ના થાય તો પૈસા કેટલા? લાવો જેટલા હોય એટલા બા હાલ ગમો વેર છે તારે ઓર્ડર જ મળશે ઓહો બંડલ તો છે તો સુખમી લડાઈ રાહે હા હજી સોતા કહેતું પાછા. એમ હા ના આટલા તો આલુ હાલ તો વધે ખૂટે ને હા તો પછી હું તમને ફોન કરું સારું હો સારું હું કહી જવું. મેં શું કીધું શું કહો? ચાલ પ્રચાર કરજો પાછા કરો છો? હા એટલે હું એ કહું બધું વેતન કરો રાખે હો ચાલે પીવો? ના ચા નહીં પીવું આજ તો આજ ચા પીવડાતા હજી મારા ઓળ છે પીગા મગે ફોરમ ભરાઈ પૂરું છે અને આખો ભેમસી ભરાયું છે અમે મારા ઓળ છે ડેરીમાં ફોરમ નહીં ભરાઈ ગયા તા અને જાય શું ગઈ ડેલિકેટમાં ફોરમ ભરાય મારા ઓળ છે ઓય ગટાઈ મારો કી મગનજી કાલ છૂટની છે પાછી ખબર છે ને? હા હા તું વોટ કણ હાલતું મને હાલતું પાછો તમામ પાક્કું બસ આ તમારા ડોશીને કહેતું પૂરો બધા ઘેર કઈ જાવ બધાને કીધું છે ને? હા તો કાલ વોટ માર મોજ પડવું જોઈએ પાછું. હાર હાર તો આને દાલી બસ હો હા એ હારું હેડો. હા